લીંબડી જૂના બિલ્ડીંગ જીન પાછળ આવેલા નાગબાઈ વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવી ફરાર બન્યા. ત્યારે આ બાબત છે વાત કરવામાં આવે તો મનસુખભાઈ કુબેરભાઈ જેઓ નાગબાઈ પાર્ક સોસાયટીમાં રહે છે અને જેઓ પોતાના વાઇફને હોસ્પિટલ ખાતે અમદાવાદ લઈ ગયેલા ત્યારે જેઓ ઘરે પોતે એકલા પરત ફરતા પોતાના ઘરની બારી તૂટેલી હાલતમાં જોઈ હતી. ત્યારે ઘરમાં અલગ અલગ જગ્યાએ તપાસ કરતા ત્રણેય રૂમમાં આવેલ તિજોરીઓ અસ્તવ્યસ્ત તૂટેલી હાલતમાં જોવા મળી હતી. ત્યારે આ બાબતે લીંબડી પોલીસને જાણ કરી હતી. ત્યારે મનસુખભાઈ જેઓ છેલ્લા 25 વર્ષથી પોતાની આરપીએફ નોકરીમાંથી વયમર્યાદાથી નિવૃત્ત થઈ અને આશરે છેલ્લા 25 વર્ષથી જેઓ સિક્યુરિટીનો બિઝનેસ કરે છે તેઓ પોતાના ઘરમાંથી આશરે 1 લાખ ઉપરાંતની ચોરી થયેલ હોવાનું આ ભોગ બનનાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે આ બાબતે તત્કાલ લીંબડી પોલીસને જાણ કરતા લીંબડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ બાબતે આ તસ્કરોને પકડી પાડવા માટે ભોગ બનનારને પોલીસ દ્વારા સહાનુભૂતિ આપવામાં આવી હતી. ત્યારે હાલ લીંબડી પોલીસ દ્વારા તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર કલ્પેશ વાઢેર, ઇન્ડિયા 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. બની છે. મારું નામ પરમાર મનસુખભાઈ કુબેરભાઈ, ગામ ખંભલા. હું લીંબડીમાં રહું છું અને સીઆરપીએફથી રિટાયર્ડ થયેલો છું. અને જ્યારે હું દવાખાનાથી ઘરે આવ્યો બુધવારના દિવસે તો મારા ઘરમાં ઘર ખોલતા ખબર પડી કે બારી તૂટેલી છે. પછી હું બીજા રૂમમાં અંદર ગયો તો બીજા રૂમમાં પણ તૂટેલ સામાન હતો અને બીજા રૂમમાં ગયો તો તિજોરી તૂટેલી જોવા મળી અને ત્રીજા રૂમમાં જતો એમાં પણ સામાન વીખરેલો પડેલો જોવા મળ્યો. જાણ થતાં તો મેં પોલીસ સ્ટેશન ફોન કર્યો. પોલીસ સ્ટેશનથી 2 સાહેબ લોકો આવ્યા અને તપાસ કરી અને મને આશ્વાસન આપવામાં આવ્યું કે જલ્દીથી ચોરને પકડવામાં આવશે અને ટીમ બેઠી કરી છે એવી મને બતાવવામાં આવ્યું. અંદાજે કેટલાક રૂપિયા તમારે ગયા હશે? મારે 1 લાખથી વધારે રૂપિયા રોકડા રૂપિયાની ચોરી થઈ છે અને એક વીંટી અને માની એક વાળી હતી કાનની. આ 2 વસ્તુ સોનાની વસ્તુ ગઈ છે અને મારે ધર્મપત્ની આવે તો પછી મને ખબર. તમારા ધર્મપત્ની ક્યાં છે અત્યારે? અત્યારે દવાખાને છે. એમને રજા મળી જવાની છે, આજે આવવાના છે.